લાઇબ્રેરી બજેટનો મુખ્ય હેતુ શું છે? નાણાંનું આયોજન. બજેટ મેથડ્સ કેટલા પ્રકારની હોય છે? 5 થી 6 પ્રકારની. ટ્રેડિશનલ બજેટિંગ મેથડ શેના પર આધારિત છે? હિસ્ટોરિકલ ડેટા. લાઇન આઇટમ બજેટને બીજું શું કહે છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બજેટ. લાઇન આઇટમ બજેટનું મુખ્ય લક્ષણ શું છે? સરળ અને નિયંત્રણ માટે યોગ્ય. લાઇન આઇટમ બજેટમાં કયા પ્રકારનો ખર્ચ દર્શાવાય છે? સેલરી, બુક્સ અને ઇક્વિપમેન્ટ. પરફોર્મન્સ બજેટનું મુખ્ય લક્ષણ શું છે? આઉટપુટ ઓરિએન્ટેડ. પરફોર્મન્સ બજેટનો ઉપયોગ ક્યાં વધુ થાય છે? ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં. પરફોર્મન્સ બજેટ શેના પર આધારિત છે? ઓબ્જેક્ટિવ અને ફંક્શન. પ્રોગ્રામ બજેટનું મુખ્ય ધ્યાન શેના પર હોય છે? લાઇબ્રેરી પ્રોગ્રામ્સ પર. પ્રોગ્રામ બજેટ આઉટકમ કેવી રીતે માપે છે? ઓબ્જેક્ટિવની સામે અચીવમેન્ટ. પ્રોગ્રામ બજેટનો ઉપયોગ ખાસ કયા પ્રકારની લાઇબ્રેરીમાં થાય છે? એકેડેમિક અને રિસર્ચ લાઇબ્રેરીમાં. ફોર્મ્યુલા બજેટનું મુખ્ય આધાર શું છે? પૂર્વ નિર્ધારિત સૂત્ર. ફોર્મ્યુલા બજેટમાં કઈ બાબતો ગણવામાં આવે છે? બુક્સ, યુઝર્સ અને સ્ટાફ. ફોર્મ્યુલા બજેટનો લાભ શું છે? ઓબ્જેક્ટિવિટી. ઝીરો બેઝ બજેટિંગનો અર્થ શું થાય છે? દરેક વર્ષે નવી શરૂઆતથી બજેટને બનાવવું. ZBB નું મુખ્ય લક્ષણ શું છે? જસ્ટિફિકેશન ઓફ એવરી આઇટમ. ZBB ક્યારે વધુ ઉપયોગી છે? રિસોર્સિસ ઓછા હોય ત્યારે. PPBS શું છે? પ્લાનિંગ પ્રોગ્રામિંગ બજેટિંગ સિસ્ટમ. પીપીબીએસ શેના પર ભાર મૂકે છે? લોંગ ટર્મ ગોલ ઉપર. પીપીબીએસ નો મુખ્ય ફાયદો શું છે? સિસ્ટેમેટિક પ્લાનિંગ. સૌથી સરળ બજેટિંગ મેથડ કઈ છે? લાઇન આઇટમ. સૌથી વધુ લવચિક બજેટિંગ મેથડ કઈ છે? ZBB. સૌથી વધુ અકાઉન્ટેબિલિટી કઈ પદ્ધતિમાં છે? પરફોર્મન્સ બજેટમાં. એકેડેમિક લાઇબ્રેરી માટે કઈ બજેટ મેથડ સૌથી વધુ યોગ્ય છે? પ્રોગ્રામ બજેટ. રિસર્ચ લાઇબ્રેરી માટે કઈ બજેટ પદ્ધતિ વધુ ઉપયોગી છે? પીપીપીએસ. ગવર્મેન્ટ ફંડિંગ લાઇબ્રેરીઝમાં કઈ બજેટ મેથડ સામાન્ય છે? લાઇન આઇટમ બજેટ. ZBB નો મુખ્ય ડ્રોબેક શું છે? ટાઈમ કન્ઝ્યુમિંગ. પીપીબીએસ નો ડ્રોબેક કયો છે? કોમ્પ્લેક્સિટી. બજેટિંગ મેથડ્સનું અંતિમ લક્ષ્ય શું છે? લાઇબ્રેરી સંસાધનોનું કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો.